મારું નામ દિવ્યેશ ચાવડા. વોર્ડ નંબર 18 માં ચાલતું ડીઆઈ પાઇપલાઇનનું કામ મારી પાસે છે. એમાં એવું હતું, પાણીની લાઈન જે રાતે તૂટી, અમને જાણ મળી ગઈ કે વોર્ડ નંબર 17 માં પણ આ પાણી અત્યારે ચાલુ હોવાથી ત્યાંનું વિતરણ બંધ થાય પછી અહીંયાનું પ્રશ્નનો સોલ્વ કરેલ છે. પ્રેશર ઊંચાનું વધારે ઓછું થયું હોય એની હિસાબે આ વસ્તુ થઈ હોય, બાકી એવું કાંઈ ન હોય. કારણ કે ડામર થઈ ગયો છે, એ પણ ઓલમોસ્ટ 1 મહિના ઉપર થઈ ગયો હોય. એટલે જે સ્થાનિકની જે તમે એમ કહો ફરિયાદ જે 3 વાર થયું હોય, પણ આ વસ્તુ પહેલી વાર ખોદાણ કરવામાં આવે છે અત્યારે તમારી સામે. ઓલમોસ્ટ અત્યારે 80 પ્રેશર લાઈન પર ચાલુ છે નીચે. જો એમાં પણ ખોદાણ થયું હોય પણ જવાબદારી આવે કે ડીઆઈ વાળા તોડે. 80 પ્રેશર લાઈન ઓલરેડી અત્યારે નીચે ચાલુ જ છે, જેથી કરીને આ જે ટેન્ડર હતું તેમાં ડીઆઈ લાઈન નાખવાની સાથે સાથે જૂની જે લાઈન હતી એ પણ ચાલુ હતી, જેથી કોઈ સ્થાનિકને કોઈ માણસોને તકલીફ ન પડે એના માટે બંને લાઈન ચાલુ રાખીને કામ કરવામાં આવેલ છે. એક અહીંયાનું બંધ રાખવાથી વોર્ડ નંબર આખા વિસ્તારના પબ્લિકને હેરાન ન થાય એના માટે એ પાણી અત્યારે અહીંયા ચાલુ જ રાખેલ હતું, જેથી પબ્લિકને બધાની ઘરે ઘરે પાણી સવારે મળી રહે. એટલા માટે એ પાણી બંધ થયું, એટલા માટે રિપેરિંગ ચાલુ કરવામાં આવેલ છે. એ વાત પણ સાચી છે. રાતના એપ્રોક્સ 4 વાગે. તમે કામગીરી કેટલા વાગે સ્ટાર્ટ કરી? 9 વાગે. 9 વાગ્યા સુધી 4 થી 9 વાગ્યા સુધીમાં 1000 લીટર પાણી વેચવા ગયું. પણ સામે બીજા સ્થાનિકોને પાણી પણ પહોંચેલ છે. એક દિવસ બંધ રાખ્યો તો એ નુકસાની ન નડે, આ નુકસાની વધારે થાય છે. એ અમારી ભૂલ છે.